નવરાત્રિના બીજા દિવસે માતાજીની આ સ્વરૂપની કરો પૂજા, જટિલથી જટિલ રોગ પણ થઈ જશે દૂર। મિત્રો, નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાના ખૂબ જ સૌમ્ય રૂપમાં છે। માતાજી આપણી દરેક તકલીફને દૂર કરીને ઈચ્છા પૂર્તિ કરતા હોય છે। આ દિવસે માતાને ઘીનો દીવો કરીને પીળા કલરનું આસન પર વિરાજમાન કરવામાં આવે છે। આ ઉપરાંત ભોગ ધરાવવા માટે ખાસ તો સાકરનો ઉપયોગ કરવામાં આવે છે। આસો માસમાં આવતી શારદીય નવરાત્રિ દરમિયાન બીજા દિવસે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। બ્રહ્માનો અર્થ તપસ્યા અને ચારણીનો અર્થ આચરણ કરનાર, આમ બ્રહ્મચારિણી માતાનો અર્થ તપનું આસન કરનાર માતા છે। એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું છે। બીજા નોરતે કેવી રીતે માતાની પૂજા કરવી? બ્રહ્મચારિણી માતાજીને સૌમ્ય રૂપ છે। એમની સાધના કરવાથી સાધકોમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે। જીવનના કપરા સંઘર્ષ કાળ દરમિયાન પણ તેમનું મન કર્તવ્ય પરથી વિચલિત થતું નથી। લોકવાયકા અનુસાર માતા પાર્વતીએ શિવજીને પામવા માટે ખૂબ જ આકરું તપ કર્યું હતું। આ તપસ્યા દરમિયાન તેમનું નામ બ્રહ્મચારિણી પડ્યું હતું। નવરાત્રિના બીજા દિવસે તેમની પૂજા અર્ચના કરવાથી જ ખૂબ સારું પરિણામ મળે છે। ત્યારે આજે આપણે જાણીશું કે નવરાત્રિના બીજા દિવસે કેવી રીતે માતાજીની પૂજા અને અર્ચના કરવી જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો અમારી ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, આ રીતે કરો માતાજીની ખૂબ જ પૂજા અર્ચના। નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાના ખૂબ જ સૌમ્ય રૂપમાં છે। માતાજી આપણી દરેક તકલીફને દૂર કરીને ઈચ્છા પૂર્ણ કરતા હોય છે। આ દિવસે માતાને ઘીનો દીવો કરીને પીળા કલરનું આસન પર બિરાજમાન કરવામાં આવે છે। આ ઉપરાંત ભોગ ધરાવવા માટે ખાસ તો સાકરનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે માતાના સ્વરૂપને સાકરનો ભોગ પ્રિય છે। આથી જ સાકર અથવા તો સાકરમાંથી બનાવેલી બીજી પણ વાનગી ચાલે, કોઈ પણ વસ્તુ ભોગ તરીકે ધરવી શકાય છે। આ ઉપરાંત માતાજીને પીળા કલરના ફૂલ ધરાવવામાં આવે છે। જે વ્યક્તિના લગ્ન નથી થતા કે તે લોકો આ માતાની આરાધના કરતા હોય છે। આરાધના કરતા સમયે લલિતા રહસ્યનો પાઠ કરવામાં આવે છે। બીજા દિવસે શ્રી યંત્રની પૂજા પણ કરી શકાય છે। શ્રી યંત્ર ઉપર મધ અને સાકરનું પાણી ભેળવીને અભિષેક કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે અને માતાના પ્રસન્ન થાય છે। જે વ્યક્તિના ઘરમાં રોગચાળો ચાલતો હોય અથવા તો વધારે પડતો માથાકૂટ ચાલતી હોય તે લોકો માતાની આરાધના કરે તો ઘરમાં શાંતિ થાય છે અને જટિલથી જટિલ રોગ પણ દૂર થાય છે। તે દિવસે સવારે અને સાંજે ગુગળનો ધૂપ કરવો જોઈએ। ધૂપ કરવાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને માતા ખૂબ જ પ્રસન્ન થાય છે। આ બધી જ પૂજા અર્ચના કરવાથી બીજા નોરતાનું ફળ ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, આવા જ વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે। મિત્રો।